રશિયાએ યુક્રેન પર 60થી વધુ મિસાઇલોથી ડબલ ટેક હુમલો કર્યો. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESL અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ જી એડવાન્સ્ડ 2026માં ટોચના રેન્ક હાંસલ કર્યા. ઈડર ઐતિહાસિક કુંડ હવે સુરક્ષિત અને સુંદર બનશે. આત્મહત્યાના બનાવો અટકાવવા કોર્પોરેટરો એક્શન મોડમાં. બાયડમાં પ્રી મોન્સૂન કામગીરી તેજ, નગરપાલિકાએ વિવિધ સ્તરોમાં ગટર સફાઈ હાથ ધરી. બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 બસો વચ્ચે અકસ્માત, 7 લોકોના મોત થયા. સાઠંબા પંથકમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ, ગાજવીજ સાથે ભારે વરસાદની વ્યાપક તારાજી. 2027ના સપના વચ્ચે મોરબીના મતદારોના સવાલો. રાજકીય ગોઠવણો તેજ, પરંતુ રોજીરોટી અને વિકાસ હજુ અધૂરા. અમદાવાદમાં ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઘટસ્ફોટ, બિસ્કિટના બોક્સમાં છુપાયેલું 14 કરોડનું ડ્રગ્સ પકડાયું. ભારત અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ મહત્વપૂર્ણ સંવાદ યોજાયો. દાઉદના ખાસ સલીમ ડોલા પર ઈડીનો શકંજો. મુંબઈ, ગુજરાતમાં એક સાથે 20 સ્થળોએ દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.